નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એર ઇન્ડિયાના વિમાન સંચાલનમાં 100 સુરક્ષા ખામીની ઓળખ કરી છે. વાર્ષિક સુરક્ષા ઓડિટમાં આ ચૂક સામે આવી છે. આમાં જૂની તાલીમ માર્ગદર્શિકાઓ, પાયલટ તાલીમનો અભાવ, અયોગ્ય સિમ્યુલેટર, ફ્લાઇટ રોસ્ટરનું સંચાલન કરતા પ્રશિક્ષિત સ્ટાફનો અભાવ અને છૂટાછવાયા તાલીમ રેકોર્ડ અને ઓછી દૃશ્યતા સંચાલન માટે મંજૂરીઓમાં અનિયમિતતા વગેરેનો સમાવેશ થાય છે. આ ખામીઓમાંથી 7ને ડીજીસીએ લેવલ 1 એટલે સૌથી ગંભીર શ્રેણીમાં રાખવામાં આવી છે અને તેને સુધારવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. બાકીની ખામીઓ એવી છે જેને ઓગસ્ટ સુધી દૂર કરવું જરૂરી છે. ડીજીસીએ એર ઇન્ડિયાને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા પુરાવા રજૂ કરવા માટે પણ કહ્યું છે. થોડા સમય પહેલા જ્યારે એર ઇન્ડિયાનું એક વિમાન ઇમરજન્સી ફ્લાઇટનું નિરીક્ષણ કર્યા વિના ઉડાન ભરી રહ્યું હોવાનું સામે આવ્યું, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.